જય સ્વામિનારાયણ, જય જગન્નાથ, હરે હરે. અષાઢી સુદ બીજનો દિવસ એટલે રથયાત્રાનો દિવસ. આમ તો દરરોજને માટે હજારો ભક્તો ભગવાનના દર્શનને માટે ભગવાનના મંદિરે જતા હોય છે, ભગવાનના સમીપે જતા હોય છે. પરંતુ રથયાત્રાના દિવસે લાખો શ્રદ્ધાળુઓને દર્શન દેવા માટે ઠાકોરજી સ્વયં પધારતા હોય છે. ત્યારે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્રજી અને બેન સુભદ્રાજી આ ત્રણેયની રથયાત્રા કાઢવામાં આવે છે. ભારતમાં અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ શહેરોમાં, અલગ અલગ સંસ્થા દ્વારા રથયાત્રા થતી હોય, પરંતુ ભારતની મુખ્ય બે રથયાત્રા, એમાં એક તો ઓડિશાની અંદર જગન્નાથપુરીની રથયાત્રા અને બીજું આપણા ગુજરાતીઓ માટે ગર્વની વાત કહી શકાય એવી અમદાવાદની રથયાત્રા, કે જેની અંદર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે અને ભાવથી ભગવાનના દર્શન કરતા હોય છે. ત્યારે એવું કહેવાય કે આ રથયાત્રાના દિવસે ભગવાનનો રથ હોય તે રથ કોઈ ખેંચે અથવા તો એ રથનો કોઈ સ્પર્શ કરે તો એના અત્યાર સુધીના તમામ પાપ એ બળીને ભસ્મ થતા હોય છે. ત્યારે આ રથયાત્રાના પાવન પ્રસંગે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ, ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને બધાને ભગવાન વિશેષ ભક્તિનું બળ આપે. એટલે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે જય જગન્નાથ, જય સ્વામિનારાયણ, હરે હરે.